દોસ્તો નમસ્કાર. ખારા ઘોડા દાખલા તરીકે આ બધું પાછળ જોવામાં આવે છે એ મીઠું છે. કચ્છ ભુજ અને કચ્છની અંદર જે સફેદ રણ કહેવાય એવી રીતે આ ભાવનગરની અંદર આપણે સફેદ રણ કહેવાય. જેવી રીતે કે આ મીઠું. ચાલો આપણે મીઠાગલની મુલાકાત લઈએ. મીઠું જે ખાવામાં વપરાય છે, જે સાબુ પાવડર એની અંદર વપરાવામાં આવે છે, કેવી રીતે મીઠાની ખેતી થાય એ એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું, એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું. સફેદ મીઠું જે ખાવામાં વપરાય છે, કેવી રીતે બને છે જોઈએ આપણે સાથે. हाफी गई अमथा हरख मज हाफी गई रे हूँ तो हाफी गई रे सेज अमथा हरख माँ हाफी गई सेज अमथा हरख माँ हाफी गई सेज अमथा हरख माँ हाफी गई. તમારે કાયમ કરવું જ પડે. અચ્છા, શું નામ તમારું? કરશનભાઈ. અચ્છા, તમે ખાસા ટાઈમથી આની અંદર આ ખેતી કરતા લાગો છો. અને ખેતી કહેવાય ને એક જાતની. અચ્છા, આમાં ચલાવવું જ પડે નહીં સર. આ પાણી પણ ખારું જ છે ને? અને પાકતા કેટલો ટાઈમ લાગે? કેટલો? 15 દિવસથી મહિનો થઈ જાય. ઓ સારું કહેવાય. અને આવી રીતે કેવી રીતે કેટલા દિવસ લાગે જનતાને ફેરવાની આવે? ચાલો રોજ પેલું તો થઈ મારા મીઠાના રણમાં ભાગ્યો રે ઢોલ, પહોળું થયું રે પછી પહોળું થયું. ઘરમાં વપરાતું મીઠું આપણને લાગે છે બહુ મીઠું, બહુ સસ્તું છે, પણ કેટલી મહેનત થાય છે એની પાછળ અને કેવી રીતે બનાવવામાં આવે છે તમે જોયું. જે આવી રીતે રાખવામાં આવે છે, ત્યારબાદ મહિનો થાય છે, એને દંતાળી ફેરવવામાં આવે છે, પછી મીઠું એનું પાકવામાં આવે છે. અને એ મીઠું રહ્યું ને દાણાવાળું જાડું હોય છે, થોડું ના થામી જાય એના માટે કણી બનાવવામાં આવે છે. એ મીઠું આવી રીતે બની શકે છે, તમે જોઈ શકો. इंग्लिश में सॉल्ट, इसको सॉल्ट बोला जाता है. सॉल्ट પથ્થર જેવું લાગે છે એ જ મીઠું આ કહેવાય. તમે જોઈ રહ્યા છો આ મીઠું છે, ખાવાનું મીઠું. આની પ્રોસેસ કંપનીમાં થાય ત્યારે અત્યારે તો આ કાચું મીઠું છે, આપણે ઘરમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ તમે જોયું એ આપણે ખાવા માટેનું મીઠું કેવી રીતે બને છે, કેવી રીતે આપણા ઘર સુધી પહોંચે છે. આપણને લાગે છે નોર્મલી કે આ મીઠું આપણને એમ લાગે છે કે આ બહુ સસ્તું અને સારું છે, પણ એના પાછળની બહુ જ મહેનત મોટી છે. ત્યારે આવી રીતે આ મીઠું પાકે છે. અને મીઠું પાકતા લગભગ એને મહિનો 1.5 મહિના જેવું થઈ જાય છે ત્યારે આ મીઠું પાકતું હોય છે. પછી એની પ્રોસેસ બહુ બધી લાંબી હોય છે. જ્યારે મીઠાનું જે આ ખેતી કરવામાં આવે ત્યારે મીઠું જાય છે, કંપનીમાંથી માર્કેટમાં જાય છે, અને પછી એની પ્રોસેસ થઈને પછી આપણા ઘર સુધી પહોંચતું હોય છે આ ખાવાનું મીઠું. ત્યારે આ મીઠું આપણને સ્વાદિષ્ટ અને સારું રસોઈમાં ઉપયોગી બને છે. જેથી કરીને ખ્યાલ આવે કે આ મીઠું કેવી રીતે બને છે એના માટેની માહિતી હતી. અને મારા વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરતા જજો, ભૂલતા નહીં. ચોક્કસ. બાય બાય. ફરીવાર મળશું નવા વિડીયો અને નવી કહાની લઈને. ત્યાં સુધી બાય બાય.